પાલનપુર જિલ્લા પંચાયતના જર્જરિત મકાનમાંથી પોપડા પડતા કર્મચારીઓમાં ભયનો માહોલ। ચાલીસ વર્ષ જૂની ઇમારત જર્જરિત થતા સરકાર દ્વારા 32 કરોડ ફાળવાયા। જમીન સંપાદનની કામગીરીમાં કામ અટક્યું। પાલનપુરની જિલ્લા પંચાયત જર્જરિત થઈ ગઈ છે। અવારનવાર પોપડા તો ખરે જ છે, સાથે સાથે ચોમાસાની ઋતુમાં પણ પોપડા પડવાથી મુશ્કેલીઓ સર્જાતી હોય છે। ગઈકાલે પવન અને વરસાદને કારણે જિલ્લા પંચાયતની ઇમારતનો એક સ્લેબ તૂટી પડ્યો હતો। જો કે રજાનો દિવસ હોવાથી કોઈ નુકસાન તો થયું ન હતું, પરંતુ જો ચાલુ દિવસ હોય તો જાનહાનિ પણ થઈ શકી હોત। 40 વર્ષ જૂની જિલ્લા પંચાયતની ઇમારત છે। 25 જેટલી જિલ્લા પંચાયતની કચેરીઓ ઇમારતમાં આવેલી છે। અનેક કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ આ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે। ત્યારે જિલ્લા પંચાયતમાં જિલ્લાભરમાંથી આવતા અરજદારો પણ પોતાના કામ લઈને આવે છે। જો કે અવારનવાર જિલ્લા પંચાયત જર્જરિત હોવાથી તેમાં પોપડા ખરે છે, પરંતુ જિલ્લા પંચાયતને અન્યત્ર ખસેડવાની અથવા તો નવી બનાવવાની કોઈ કામગીરી થઈ નથી। વધારામાં કહેવું છે કે જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે। 32 કરોડના ખર્ચે મકાન મંજૂર થઈ ગયું છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયા બાકી હોવાથી તેનું કામ અટકાયું છે। જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને અરજદારો રોજ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે। ત્યારે હવે તાત્કાલિક જિલ્લા પંચાયતને નવી બનાવવાની અથવા તો અન્યત્ર ખસેડવાની જરૂર છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત ઘણા વર્ષોથી બનેલી છે અને અત્યારે ઘણી એવી જગ્યાએ છે બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદરના જે ઓફિસના જે ક્વાર્ટર્સ છે, ઓફિસની જે ઓફિસો છે, કચેરી છે, એ ઘણી એવી જર્જરિત બની છે અને પોપડા પણ એના દેખાય છે। અને ઘણી વખતે આવી દુર્ગમ પરિસ્થિતિ સર્જાય છે, એટલે ઘણી વખતે કર્મચારીઓ ચાલુ કામમાં ત્યાંથી હટી જવું પડે છે। અને ઘણી વખતે તે કહેવામાં બી આવે છે કે ભાઈ આ થોડું તાકીદ બી કરવામાં આવે છે કે ભાઈ તમે આ જર્જરિત છે, થોડા સાવચેત રહેજો। પણ સાવચેત રહેવાની તમે જો વાત કરતા હો અને સાવચેત રહેવાની જો જે પણ વ્યક્તિ કે અધિકારી વાત કરતો હોય તો એમણે ખરેખર ઉપલા લેવલ પર રજૂઆત કરી અને 1000 સમથિંગ આશરે 1000 જેટલા કર્મચારી કદાચ હશે અને એ કર્મચારી પોતાના જીવના જોખમે જો આટલું બધું જિલ્લા પંચાયતના અંદર બેસીને સમગ્ર જિલ્લાનું વહીવટનું કામ કરતા હોય તો એમના માટે સરકારશ્રીએ પણ તાત્કાલિક અસરથી આવી જર્જરિત જો ઇમારત હોય, જેટલા પણ ખંડ છે એમના જર્જરિત, એ તાત્કાલિક અસરથી એમને નવીનીકરણ એનું કરવું જોઈએ। અને એ લોકોની જીવના જોખમે જો કામ કરતા હોય તો એમની સંપૂર્ણ જવાબદારી સરકારની છે અને સરકારે પણ આ બાબતે ગંભીરતા દાખવી અને તાત્કાલિક અસરથી જે તે વિભાગ છે એને તાત્કાલિક અસરથી સમારકામ કરવાની એકતાથી જરૂર છે। જી, જિલ્લા પંચાયત પાલનપુરનું બિલ્ડિંગ લગભગ 40થી વધારે વર્ષથી જૂનું છે। એના માટે સરકારશ્રીમાં અત્રેથી દરખાસ્ત પણ વારંવાર કરવામાં આવી, જે અન્વયે સરકારશ્રી દ્વારા રૂપિયા 32 કરોડની વહીવટી મંજૂરી પણ આપવામાં આવેલ છે, જેની જગ્યાની ફાળવણીની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે। જે આપણે વાત કરી પોપડાની, તો અમારા દ્વારા બિલ્ડિંગ જૂનું છે એટલે ક્યાંક પ્લાસ્ટરના પોપડા ક્યારેક ક્યારેક પડતા હોય છે, જેથી દર રવિવારે અમે આની ઝુંબેશના ભાગરૂપે પાડતા આવીએ છીએ। એ જગ્યાએ પ્લાસ્ટરનું રિપેરિંગ કામ કરવામાં આવે છે, જે અન્વયે ગઈકાલે પણ આ પ્રક્રિયા કરવામાં આવી હતી।